સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હવે પ્લાસ્ટિકના ગેરકાયદેસર વપરાશને લઈને આકરા પાણીએ છે। શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વ્યાપક ઉદ્યોગને ડામવા માટે તંત્રે સખત પગલાં ભરવાનો નિર્ણય લીધો છે। સુરેન્દ્રનગર શહેરમાં ચેકિંગ માટે 8 ટીમોને કામે લગાડવામાં આવી છે, જેઓ શહેરના વેપારીઓ, શાકભાજીની લારી ધારકો અને બજારમાં બેન મુકાયેલા પ્લાસ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે કે નહીં તે ચકાસશે। આ ઝુંબેશના પ્રથમ તબક્કામાં જ મોટી કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 2000 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે। टीम द्वारा सुरेन्द्रनगर महानगरपालिका विस्तार में बिन अनधिकृत प्लास्टिक जो सरकार मान्य नहीं तेनु वेचाण करता वेपारीओ पासेथी कड़क चेकिंग करीने कड़क में कड़क कार्यवाही हाथ धरवामां आवी छे। हूँ तमने जणावुं कि छेल्ला 5 दिवसनी अंदर महानगरपालिका द्वारा ओछामां ओछुं 2 થી 3 टन जेटलुं प्लास्टिक बिन अनधिकृत जे सरकार मान्य नहीं तेने जप्त करवामां आव्युं छे अने अमारी जे टीम बनाववामां आवी छे ते टीमो द्वारा 3 लाख रुपयानो दंड वसूल करवामां आव्यो छे।